ભરૂચમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની જન આશીર્વાદ યાત્રામાં ઓરેન્જ એલર્ટમાં લાખોની જનમેદની ઉમટી પડી। ભરૂચ લોકસભાના ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર અને ડેડિયાપાડાના ધારાસભ્યની જન આશીર્વાદ યાત્રા ભરૂચ શહેરના હોટેલ ગ્રાઉન્ડથી નીકળી ભરૂચ કલેક્ટર કચેરી સુધી જન આશીર્વાદ યાત્રા યોજાઈ હતી। હાલમાં ભરૂચ જિલ્લાને ઓરેન્જ એલર્ટ જાહેર કરેલ છે, છતાં પણ લાખોની જનમેદની આ યાત્રામાં ઉમટી પડી। ચૈતર વસાવાએ કહ્યું, તમે અમોને જીતાડી સેવા કરવાનો એક મોકો આપો। આપની કોઈ પણ સમસ્યામાં રાત્રે 12 વાગે પણ ફોન કરશો તો હું જવાબ આપીશ। મોંઘવારી, નર્મદા પૂરમાં થયેલા નુકસાન, જમીન વળતરમાં થયેલ અન્યાયો જવાબ મતથી આપવાનો છે। આશીર્વાદ યાત્રામાં પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માન, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ, સુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા તેમજ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ અને અન્ય કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। ભરૂચ લોકસભાના અલગ અલગ વિધાનસભા વિસ્તારમાંથી બેન્ડ વાજા લઈ લોકો જોડાયા હતા। શ્રી અરવિંદ કેજરીવાલજી આવવાના હતા, પણ એમને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે, ત્યારે આપણે જેલનો જવાબ આ વખતે મતથી લેવાનો છે। મતથી ભરૂચ લોકસભામાં મને અને મારા પરિવારને જેટલી હેરાનગતિ થઈ છે એનો જવાબ પણ આપણે મતથી લેવાનો છે। મતથી મોંઘવારી એટલી વધી છે, બેરોજગારી એટલી વધી છે, ભ્રષ્ટાચાર એટલો વધ્યો છે, એનો જવાબ આપણે મતથી લેવાનો છે। આપણને કોરોનામાં હેરાનગતિ થઈ છે, નોટબંધીમાં હેરાનગતિ થઈ છે, નર્મદાના પૂરમાં હેરાનગતિ થઈ છે, એનો બદલો આ મતથી આપણે લેવાનો છે। આપણી જમીનો જીએમડીસીમાં ગઈ છે, જીઆઈડીસીઓમાં ગઈ છે, આપણી જમીનો નેશનલ હાઈવેમાં ગઈ છે, નહેરોમાં ગઈ છે, રેલવેમાં ગઈ છે, અને આપણને એનું વળતર નથી મળ્યું, એનો બદલો આ લોકસભામાં લેવાનો છે। ત્યારે મેં જેલમાં હતો અને આ લોકસભાના ઉમેદવાર મનસુખ દાદા કહેતા હતા, ચૈતરભાઈને તો હવે જેલમાં મોકલી દીધા છે, આ લોકસભા અમે રમતા રમતા જીતવાના છે। ત્યારે આજે ભરૂચની ધરતીમાં તુમકો કા લગતા થા નહીં લौटेंगे, गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, कभी झुकेगा नहीं, करारा जवाब मिलेगा, करारा जवाब। ત્યારે મનસુખ દાદાને 30 વર્ષ આપણે આપ્યા છે, પોતાની સરકાર હોવા છતાં આપણા માટે કંઈ જ નથી કર્યું। એ ધારતા તો બધું કરતા, પણ યોગ્ય જગ્યાએ રજૂઆત પણ નથી કરી શક્યા, પોતાની ગ્રાન્ટ પણ વાપરી નથી શક્યા। ત્યારે આ વખતે મનસુખ દાદાને આપણે આરામ આપી દેવાનો છે। ફરી આપણી મુલાકાત થાય કે નહીં થાય, પણ આજેથી હું તમને વિનંતી કરું છું, મારા માટે બધા સમય આપજો। તમે મારા માટે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર માટે તન મન ધનથી મહેનત કરજો। હું 5 વર્ષ સુધી તમે રાતે 12 વાગે પણ મને બોલાવશો તો અમારી ટીમ સાથે 12 વાગે સાચવી લેજો। આવનારા 5 વર્ષ હું તમને સાચવી લેવાનો। તો તમામ મારા જેણે પણ આયોજન કર્યું, આયોજનમાં ખૂબ મહેનત આપી, દૂર દૂરથી તમામ સાથી મિત્રો, નામી અનામી, કોઈનું પણ નામ લેવાનું રહી ગયું હોય, બધાનો આભાર માનીને વિનમું છું। તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। આ તમારો સહકાર, આ તમારા આશીર્વાદ, તમારું સમર્થન, આ તમારા ઉપકાર અમે ક્યારેય નહીં ભૂલીએ, અને આપણે બધા સાથે રહીને પરિવારની જેમ આ ચૂંટણી લડીએ વિનંતી કરું છું। બધાનો દૂર દૂરથી અહીં પધાર્યા છો, ત્યારે આવી જ રીતના તમારો બધાનો સાથ સહકાર મળે, આવી જ રીતના બધાના આશીર્વાદ મળે, બધાની દુઆઓ મળે, એ જ વિનંતી કરીએ છીએ। અને આજેથી ફરી આપણે બધા લાગી જઈએ છીએ પોતપોતાના ગામમાં, પોતપોતાના બૂથમાં, પોતપોતાના તાલુકામાં, બધાએ જવાબદારી લઈને હવે લાગીશું। અને આ લોકસભાની ચૂંટણી આપણે બધા મહેનત કરીને, આપણે બધા ઉમેદવાર છે એ રીતના આપણે બધા ચૂંટણી લડીએ છીએ, એમ કરીને જ આપણે બધા લડીશું, એ વિનંતી પણ તમને કરું છું। ફરી આજે ભરૂચ લોકસભા સંસદીય ક્ષેત્રમાં ભરૂચ ખાતે અમારી જનસભા હતી, જન આશીર્વાદ યાત્રા હતી। દરમિયાન ભરૂચ સંસદીય ક્ષેત્રના 7 વિધાનસભાઓમાં રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। 1 લાખથી પણ વધારે જનમેદની અહીંયા ઉપસ્થિત રહીને અમને જ્યારે લોકોએ આશીર્વાદ આપ્યા છે, અમને સમર્થન આપ્યું છે, ત્યારે તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ, તમામ વર્ગનો અમે આભાર માનીએ છીએ। ખાસ કરીને આમ આદમી પાર્ટીના
મુખ્યમંત્રી પંજાબ સરકારના ભગવત માન સાહેબ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાહેબ અને કોંગ્રેસ સમિતિ, આમ આદમી પાર્ટી સમિતિના તમામ પદાધિકારીઓનો આભાર માનીએ કે જેમની મહેનતથી આજે આ કાર્યક્રમ સફળ થયો છે. સાથે સાથે આ જ જનમેદની આવનાર દિવસોની માં જે લોકસભા આવવાની છે એમાં અમારી સાથે રહીને અમે બધા ઉતરીશું તો ચોક્કસ મને પૂરો ભરોસો છે કે આ ભરૂચની લોકસભા આ વખતે અમે જીતી શકીશું. ચેતરભાઈ, આજની જે જન સેવા યાત્રા હતી તેની પહેલા પણ સુલેમાન પટેલ અને સંદીપભાઈએ પણ ફોર્મ ભરવાની વાત કરી, તો શું કહેશો? એ તો કોંગ્રેસના નેતા છે. અમે ગઈકાલે સુલેમાનભાઈ સાથે પણ વાત કરી છે, એમના પ્રદેશ પ્રમુખ સાથે પણ વાત કરી છે, જિલ્લા પ્રમુખ સાથે પણ વાત કરી છે. તો સુલેમાનભાઈએ ચોક્કસ અમને કીધું છે કે મારી ઈચ્છા હતી પણ હવે તમે બધા અમને કહો છો તો આપણે બધા સાથે રહી લડીશું. મને પૂરો વિશ્વાસ છે કે હું બધાને વિશ્વાસમાં લઈને એમનો પણ માન સન્માન જળવાય એ રીતના અમે બધા સાથે બેસીશું અને આ લોકસભાનું પ્લાનિંગ કરીશું અને સાથે લડીશું અને જીતીને સ્વર્ગીય હિંમત પટેલ સાહેબને શ્રદ્ધાંજલિ આપીશું એવું મને પૂરો વિશ્વાસ છે. આજની જે જનસભા જન મેદની હતી તેનાથી આપને શું લાગે છે? એટલી ખુશી વ્યક્ત કરો? હા, ખુશી વ્યક્ત કરું છું. આટલી બધી કાળઝાળ ગરમીમાં લોકો આટલા દૂરથી ખાધા પીધા વગર અમારા માટે 3 વાગ્યા સુધી ઊભા હોય, ચાલતા હોય તો ખરેખર આ લોકોમાં કેટલો આક્રોશ હશે એ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ અને આવનાર દિવસોમાં એ લોકોએ કીધું છે તન મન ધનથી તમારી સાથે રહીશું, તમારી માટે મહેનત કરીશું. ત્યારે મને પૂરો વિશ્વાસ છે ભરૂચ લોકસભા બધા જ અમે મહેનત કરીશું તો 50,000ની લીડથી અમે જીતીશું. Thank you.